ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ એક સાથે 1 કલાક સ્વચ્છતા માટે શ્રમદાનની ઉજવણી કરવામાં આવી, જેમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ જ્યાં જ્યાં ગંદકી હતી તે સાફ કરી અને સાથે સાથે કાયમી શિક્ષકની ભરતી કરવાની માગણી અનોખી રીતે સરકાર સમક્ષ રજૂ કરી હતી। ખાનગીકરણ રૂપી કચરાને સાફ કરી અને સ્વચ્છતા રૂપી કાયમી ભરતી કરીને જ રહીશું જેવા મનોબળ સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયા હતા, પરંતુ અંતે પોલીસ દ્વારા તેમને ટી શર્ટ ના પહેરી શકો એમ કહી અને સાફ સફાઈ કરવાની પણ ના પાડી। શું બંધારણમાં લખવું પડશે કે કેવા પ્રકારના ટી શર્ટ પહેરવા કે જાહેર જનતા પહેરી શકે એ પણ બંધારણ પ્રમાણે ચાલવાનું? બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, ગાંધીનગર। હાલો ચાલો આવતીકાલે ગાંધી જયંતિની ઉજવણી આપણે કરી અને સ્વચ્છતા માટે આજે ફાળવેલી છે। એ અંતર્ગત અમે લોકો ટેટટાટના ઉમેદવારો જે લોકો જ્ઞાન સહાયક રૂપી યોજના છે તેમનો આપણે જ્ઞાન સહાયક યોજના છે એમને રદ કરી અને કાયમી શિક્ષકની ભરતી કરીશું। તેમને લઈ અને આજે જે આપણા રાષ્ટ્રપિતા છે ગાંધીજી, એમના એક ઉદ્દેશ્ય હતો કે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં સ્વચ્છ જગ્યા હોવી જોઈએ, તો પોતે સ્વચ્છતામાં માનતા। એ અંતર્ગત અમે લોકોએ આજે અભિયાનની અંદર જે માનનીય આપણા નરેન્દ્ર સાહેબે જે અભિયાન ચલાવેલું છે એ અંતર્ગત 10 થી 11ની વચ્ચે અમે લોકો આજે આ અભિયાનમાં અમે પણ એવું ઈચ્છીએ છીએ, ઉમેદવાર શિક્ષક તરીકે અમે જે ફરજ બજાવવા માગીએ છીએ, અમે શિક્ષક બનવા માગીએ છીએ, તો અમારી પણ ફરજ બને છે કે જ્યાં જ્યાં શહેરમાં ગંદકી છે અમારા માનનીય નરેન્દ્ર સાહેબ જે કહે છે એમનું અમે સખત પાલન કરીએ છીએ અને એમના અભિયાન અંતર્ગત અમે લોકો આજે જોડાયેલા છે અને શહેરના અમે ખૂણે ખાસ કે જ્યાં જ્યાં ગંદકી ફેલાયેલી છે ત્યાં અમે લોકો આજે 40 થી 50 લોકો છે, અમે લોકોએ સાથે મળીને ગંદકી સાફ કરેલી છે અને આ સાથે અમે આ અભિયાન કાલે અમારા ગાંધીજીનો જન્મદિવસ છે, એમના ઉપલક્ષમાં અમે અહીંયા સફાઈ કરવા નીકળ્યા છીએ। ગાંધીજીનું પોતાનું જીવન એક ઉદ્દેશ્ય છે, તમે એમને વાંચો, સત્યના પ્રયોગો જે પુસ્તકો છે એમને વાંચીએ તો આપણને એમનું આખું જીવન જ એમનું ઉદ્દેશ્ય છે અને એટલા જ માટે અમારા જીવનમાં, અમારા આત્મામાં અને આજ પણ એ અમારા વચ્ચે જીવિત છે। પણ આજે જે સત્તા પક્ષમાં બેઠેલા માણસો છે, ગાંધીજી કોઈ